સુરત શહેરની ખાડી સતત ઓવરફ્લો થઈ રહી છે। પર્વત પાટિયા અને ગોડાદરામાં હજુ પણ પાણી ભરાયેલા છે। ખાડીમાંથી સતત પાણી આવી રહ્યા છે। ખાડીના પાણી રસ્તાઓ પર ફરી વળ્યા છે। છેલ્લા 4 દિવસથી વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે। સતત પાણી ભરાયેલા રહેતા લોકોની હાલાકીનો પાર સુરતના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ફરી એકવાર ખાડીના પાણી જે છે તે રહેણાંક વિસ્તારોની અંદર ફરી વળ્યા છે। સુરત શહેરની ખાડી સતત અને સતત ઓવરફ્લો થઈ રહી છે। જે પાણી છે પર્વત પાટિયા અને ગોડાદરામાં હજુ પણ પાણી ફરી વળેલા જોવા મળી રહ્યા છે। પાણી ઓસર્યા નથી, પાણી યથાવત જ છે। છેલ્લા 4 દિવસથી આ વિસ્તાર પાણીમાં ગરકાવ છે। રહીશોની મુશ્કેલીમાં ભારે વધારો થયો છે। સતત પાણી ભરાયેલા રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ચાહે નોકરિયાત વર્ગ હોય કે અન્ય તમામ લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે। ખાડીના પાણી હજુ સુધી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। 4 દિવસ થઈ ગયા છે પરંતુ હજુ સુધી ખાડીના પાણી ઓસર્યા નથી, જેને કારણે થઈને લોકોની મુશ્કેલીમાં ભારે વધારો થયો છે। ખાડીના પાણી ઓવરફ્લો થઈને સોસાયટીઓમાં ભરાઈ ગયા હતા અને હજુ સુધી સોસાયટીઓમાંથી રહેણાંક વિસ્તારોમાંથી આ પાણી ઓસર્યા નથી। ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે। જોઈ શકાય છે કે પાણી છે તે લોકોના ઘરોમાં પણ છે। હજી પણ પાણી છે તે યથાવત છે। લેવલ છે તે નીચું આવ્યું છે, પરંતુ છેલ્લા 4 દિવસથી લોકોના ઘરની અંદર જે પ્રમાણે પાણી છે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। આ જે દુંબાલ ફાયર સ્ટેશન હોય તે પણ પાણીની અંદર ગરકાવ થઈ ગયું હતું। જે પ્રમાણે મીઠી ખાડી છે તે સતત ઓવરફ્લો થતી હતી, એના કારણે પાણી છે તે ઠેર ઠેર ભરાઈ ગયા હતા। ખાસ કરીને વાત કરીએ તો સુરત શહેરના જે નીચાણવાળા વિસ્તાર હતા, દુંબાલ હોય, ગોરાદરા હોય, ગીતાનગર હોય, તમામ વિસ્તારની અંદર પાણી ભરાવાની સમસ્યા છે તે જોવા મળી રહી છે। અત્યારે આપણે દુંબાલ ફાયર સ્ટેશનના જે દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે ફાયરની ગાડીઓ છે તે પણ પાણીની અંદર ગરકાવ થઈ ગઈ છે। સાથે જ વાત કરીએ તો જે પ્રમાણે પાણી ભરાવાની સમસ્યા છે, જેને લઈને અત્યારે જે કહેવાય કે ઠેર ઠેર ટ્રાફિક જામ સાથે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। અત્યારે હવે આ દ્રશ્ય તમને બતાવવા માંગીશ। લિંબાયત જે મહાનગરપાલિકાનું ઝોન ઓફિસ આવેલું છે તે આખો રસ્તો છે તે પાણીની અંદર ગરકાવ થઈ ગયો છે। છેલ્લા 3 દિવસથી જનજીવન છે તે અસ્તવ્યસ્ત થઈ ગયું હતું, થંભી ગયું હોય એ પ્રમાણેના દ્રશ્ય છે તે સામે આવ્યા હતા। હજી પણ કમર સુધીના પાણી છે। લોકો છે તે નોકરી ધંધે અર્થે જે કહેવાય કે છેલ્લા 3 દિવસથી ગઈ નહીં શક્યા હતા, પરંતુ જે લેવલ છે તે નીચું આવતા લોકોએ છે તે રાહતનો શ્વાસ લીધો છે અને અત્યારે પોતાના જે કામ ધંધે અર્થે છે તે જઈ રહ્યા છે। રાબેતા મુજબ જીવન છે તે થયું છે, પરંતુ હજી પણ કેટલી જગ્યા પર પાણી છે તે દેખાઈ રહ્યું છે। આ ઝોન ઓફિસના દ્રશ્ય તમને બતાવવા માંગીશ। લિંબાયત ઝોન ઓફિસ છે તે આખું પાણીની અંદર ગરકાવ થઈ ગયું હતું। લિંબાયત ઝોન છે તેના દ્રશ્ય છે જોઈ શકાય છે કે ઝોનની અંદર પણ પાણી છે તે દેખાઈ રહ્યું છે। કમર સુધીના પાણી છે તે ભરાઈ ગયા હતા, તો પણ મહાનગરપાલિકાના કર્મચારી અત્યારે આ પાણીની અંદર કામ કરવા પણ મજબૂર બન્યા છે, કારણ કે જે પ્રમાણે સુરત શહેરમાં પૂરની સ્થિતિ સર્જાય છે, ઠેર ઠેર પાણી ભરાય છે, ત્યારે તેમાંથી લિંબાયત ઝોન પણ બાકી નથી રહ્યું। એટલે સુરત શહેરમાં ઠેર ઠેર પાણી ભરાવાની સ્થિતિ છે તે જોવા મળી રહી છે અને આખું લિંબાયત વિસ્તાર હોય, ડુંબાલ હોય, ગોરાદરા વિસ્તાર હોય, તમામ વિસ્તારની અંદર અત્યારે પાણી ભરાવાની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। મહત્વની અને રાહતની વાત એ છે કે ઉપરવાસમાં વરસાદનું જોર છે તે ઘટ્યું છે, એટલે ખાડીના લેવલ પણ નીચે આવ્યા છે। ક્યાંક ને ક્યાંક જે ખાડી કિનારે વસતા લોકો છે તેમણે અત્યારે રાહતનો શ્વાસ લીધો છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત। જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, સુરતથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। ખાડીના પાણી હજુ પણ ભરાયેલા છે અને વાહન વ્યવહારને સૌથી મોટી અસર। ટ્રાફિક જામના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। પાણીમાંથી લોકો વાહનો પસાર કરવા માટે મજબૂર બન્યા। શહેરમાં ખાડી પૂરના પાણી હજી ઓસર્યા નથી। ચોથા દિવસે પણ ગોરાદરા અને પર્વત વિસ્તારમાં પાણી યથાવત છે। રસ્તાઓ ઉપર પાણી ભરાઈ ગયા છે, તો કેટલાક લોકોના ઘરોમાં પણ હજી પાણી છે। ગીતાનગર જેવા વિસ્તારની અંદર હજી પણ પાણી ભરાયેલા છે। જોઈ શકાય છે કે લોકો રસ્તા પરથી પાણીની અંદર પરથી જવા પણ મજબૂર બન્યા છે। આ ઉપરવાસમાંથી જે વરસાદ વરસી રહ્યો છે તેની અંદરનું પાણી છે તે ખાડીમાં આવી રહ્યું છે અને ખાડી છે તે સતત ઓવરફ્લો થઈ રહ્યો છે। ખાસ કરીને વાત કરીએ
તો જે સુરતની ખાડી છે, મીઠી ખાડીનું પાણી છે તે અહીં ફરી વળ્યું છે. ફાયર અધિકારી અને જે મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સાહેબ છે દિનેશભાઈ પટેલ, તેમની સાથે વાત કરીશું. સાહેબ, શું કહેશો, અત્યારે કઈ રીતની પરિસ્થિતિ? આજે સવારથી પાણી ઉતરવાના શરૂ થઈ ગયા છે. મીઠી ખાડીમાં જે ભયજનક લેવલ 9.35 મીટરનું હતું, જેની સામે મહત્તમ લેવલ છેલ્લા 2 દિવસમાં 9.10 મીટર જેટલું હતું, જે ઘટીને આજરોજ અત્યારે 9 વાગ્યે 8.90 મીટર અત્યારે છે. પરિસ્થિતિ અત્યારે કંટ્રોલમાં છે. ઉપરવાસમાં વરસાદ પણ નથી, જેને કારણે સતત પાણીમાં લેવલમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અને ખાસ જે નીચાણવાળા વિસ્તારની અંદર જ્યાં પાણી ભરાવો હતો, ત્યાં પણ લેવલ હવે ડાઉન થવાના શરૂ થયા છે. રાત્રેથી જ અમે એન્જિનિયરિંગની ટીમ મોબિલાઇઝ કરાવીને ખાડીનું લેવલ જેવું ડાઉન થાય, ખાડી જે ઓવરફ્લો થવાની બંધ થઈ ગયું છે, જેની સામે ડી વોટરિંગ માણસ કે 4 વાગ્યાથી અમે શરૂ કરી દીધું છે.